વડોદરા શહેરમાં કમલાનગર પાછળ જે પ્રધાનમંત્રી આવાસના મકાનો આવેલા છે તે જ રસ્તા પર એક બાળક કે જે સાયકલ લઈને ટ્યુશન જઈ રહ્યો હતો તેને રિક્ષા ચાલક દ્વારા મારવામાં આવ્યો હોય તેનો કિસ્સો સામે આવ્યો છે। જાણકારી મુજબ કે રિક્ષા પૂરપાટ ઝડપે ચાલી રહી હતી દરમિયાન જે સાયકલ છે તેને રિક્ષા ચાલક દ્વારા નુકસાન કરવામાં આવ્યું, જેથી કરીને સાયકલ જે છે તેને નુકસાન પહોંચતા જ જે બાળકની આ સાયકલ હતી તેના દ્વારા રિક્ષા ચાલકને ફક્ત એટલું જ કહેવામાં આવ્યું કે અંકલ રિક્ષા જોઈને ચલાવો, જેથી કરીને રિક્ષા ચાલક ભરવાડ જે રોષે ભરાયો અને તેના દ્વારા આ છોકરાને મારવામાં આવ્યું। આ બાળકને મારવામાં આવતા તેના દ્વારા તેના પિતાને જણાવવામાં આવ્યું, જેથી કરીને પિતા ત્યાં પહોંચ્યા અને પિતા દ્વારા પણ રિક્ષા ચાલક જે ભરવાડ હતો, લાલા ભરવાડ જેનું નામ છે, તેને એટલું જ કહેવામાં આવ્યું કે તમે કઈ રીતે આ રીતે હાથ ચાલાકી કરી શકો છો। રોષે ભરાયેલા રિક્ષા ચાલકે તેના પિતાને પણ ગંભીર રીતે ઈજા પહોંચાડી અને પોતાના જે અન્ય સગા સંબંધીઓ હતા તેને પણ ત્યાં બોલાવ્યા, જેઓ પણ હાથમાં ધારદાર હથિયારો સાથે પહોંચ્યા હતા, જેઓના હાથમાં ડાંગ હતી, હથિયારો હતા, તેઓ દ્વારા આ બાળકના પિતાને પણ ગંભીર રીતે મારવામાં આવ્યો। પરિવારનું કહેવું છે કે આ મામલે વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે અને આ રીતે જે ભરવાડો દ્વારા દાદાગીરી કરવામાં આવે છે તેને લઈને વહેલામાં વહેલી તકે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે। હું તો ઘરે બેઠો હતો, એટલે મારો સન સ્મિત ટ્યુશનમાં જતો હતો, તો એને લાલાભાઈ કંઈ રિક્ષાવાળા છે એમના જોડે થોડું સાયકલ અડાઈ, એટલે સાયકલ મારા છોકરાની થોડી સાઈડ પર હટી ગઈ, એટલે મારા છોકરાએ એવું કીધું કે ભાઈ જોઈને તો ચલાવો, એટલે રિક્ષાવાળા ભાઈએ ઉતરીને મારા છોકરાને 2-3 ઝાપટ મારી દીધી। લાલાભાઈ કોણ છે? રિક્ષા ચલાવે છે। લાલાભાઈ કેવાય એવું કંઈ ખરું? એવું ભરવાડ છે। તો મારા છોકરાએ મને ફોન કર્યો, પપ્પા જલ્દી આવો, મને રિક્ષાવાળાએ બહુ માર્યો છે એમ, એટલે હું ઘરેથી ત્યાં ગયો ને તો રિક્ષા ત્યાં હતી નહીં, હું થોડે આગળ ગયો તો પેલા રિક્ષાવાળો મને ત્યાં EWSના મકાન છે 126 સાઈડ ત્યાં મળ્યો, તો મેં એમને કહ્યું તમે મારા છોકરાને કેમ માર? એ કમલાનગરથી તળાવની પાછળ છે, સરકારી સાઈડ છે નેહરુ ચાચાના સામે। હા, તો એ રિક્ષાવાળો ત્યાં જ રહે છે, એટલે રિક્ષાવાળાને પૂછ્યું તું મારા છોકરાને કેમ માર્યો એમ? હા, તો કે તમારો છોકરો મારી જોડે અભદ્રતાથી વાત કરતો। મેં કીધું મારો છોકરો કોઈ દિવસ એવી વાત કરે નહીં, અને મેં કીધું તમને કંઈ પ્રોબ્લેમ હોય તો બરાબર, તો તમારે મને કહેવું છે, રિક્વેસ્ટ કરજો, નાનો છોકરો છે આજે ટ્યુશનમાં જાય છે, આટલું બધું મરાય ને સાહેબ, એના ગાલ પર ફોડા પડી ગયેલા આખા। તો વાત કરી એટલામાં એને બધા એનો સાગરને, શૈલેષને, ભરતને એ લોકોને બોલાવી દીધા। હા, આવીને એ લોકો સીધા મને મારવા જ લાગ્યા। એમાં લાલાએ મને માથામાં કોઈ તીક્ષ્ણ હથિયારથી માર્યું, જે ફસાઈ ગયેલું, જે મેં લોખંડનું હથિયાર ફસાઈ ગયું, માથું ખેંચ્યું તો એ ફાડીને નીકળ્યું મને। પછી ભરતે ને એ લોકોએ મને હાથમાં દંડા માર્યા, બૈડામાં અને અહીંયા ખભાના ભાગે, પાછળના ભાગે માર્યું, એટલે પછી મને બહુ વાગ્યું, લોહી નીકળ્યું ને એટલે હું ત્યાંથી હોસ્પિટલ જવા નીકળી ગયો। પછી મારા સનને ત્યાં એ લોકો ફરી કે આ છોકરો જ હતો એવું કહીને મારા સનને પાછો બહુ માર્યો, ત્યાં બૈડામાં દંડા માર્યા। આગળ આપણી શું માંગ છે? મારી માંગ એવું છે, મને ન્યાય મળવો જોઈએ સાહેબ। આટલી બધી ભરવાડોની દાદાગીરી અમે કઈ રીતના સહન કરીએ સાહેબ? કોઈ મેટર હતી જ નહીં, પોલીસને બી અમે જાણ કરી હતી બરાબર, તોય હજુ કોઈ એક્શન થઈ નહીં। આજે કેટલા વાગ્યા સાહેબ? કેટલા વાગ્યાના સમય આ ઝઘડો થયો? આ બધું સાહેબ 3:20 એટલા એ દાયરામાં થયું સાહેબ। તો અત્યાર સુધી હજુ કોઈ અમારે કોઈ એનું એ થયું નહીં, અને કોઈ એમને પકડ્યા બી નથી, કશું નહીં, બિંદાસ એ લોકો ફરે છે સાહેબ। રિક્ષાનો નંબર ના સાહેબ, એટલું બધું ધ્યાનથી જોયું નહીં, મને વાગ્યું હતું ને એટલે મારી એના પર બહુ નજર ના પડી। આપનું નામ? જયેન્દ્ર બારિયા।